હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું પાણીપુરીનું પાણી। આમાં આપણે મરચાંના કટકા કરીને નાખી દીધા અને આપણે આમાં ધાણાના ડાળખા નાખશું અને આમાં થોડું પાણી રેડીને મિક્સરમાં પેસ્ટ બનાવી લઈએ। ચલો, અહીંયા આપણી પેસ્ટ બની ગઈ અને આપણે આ બીજા વાસણમાં કાઢી લઈએ। આમાં આપણે થોડું પાણી રેડી દઈશું। હવે આપણે આમાં થોડું મીઠું નાખીશું ને થોડું સંચર અને હળદર લીંબુ। હવે આપણે આમાં થોડો ગોળ નાખી દઈએ અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આ આપણું પકોડીનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે। આવી સિમ્પલ અને સરળ રેસીપી માટે સબસ્ક્રાઇબ કરી